બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા થરાદ વાવ સુઈગામ પંથક સહિત સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા પરિવારની સાચી માહિતી ઈ-KYC દ્વારા સરકારને તમામ પરિવારના સભ્યોની અદ્યતન વિગતો મળે છે। છેતરપિંડીથી બચાવ આ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે માત્ર પાત્ર વ્યક્તિને જ યોજનાનો લાભ મળે। સરકારી યોજનાઓનો લાભ પરિવારના બધા સભ્યોને રેશન અને અન્ય સરકારી યોજનાનો લાભ મળે છે। ડેટા અપડેટ જો પરિવારમાં નવા સભ્યો જોડાય છે તો તેમની વિગતો પણ ઈ-KYC દ્વારા જોડી શકાય છે। ત્યારે સરકારે ઓનલાઈન એપ મારફત તેમજ ગ્રામ પંચાયતમાં જઈને રેશન કાર્ડમાં ઈ-KYC કરી શકાય છે। ત્યારે છેલ્લા 15 દિવસમાં અમારા સ્થાનિક પત્રકારને ટેલિફોનિક વાતચીત કરતા રેશન ધારકોએ કહ્યું હતું કે ગામડાઓમાં રેશન કાર્ડમાં ઈ-KYC કરવાના પૈસા વસૂલાત કરવાની વાત કરી હતી। જો કે આ સમગ્ર મામલે યે ન્યૂઝ ઇન્ડિયાના પ્રતિનિધિએ વાવ મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી। ત્યાં પુરવઠા મામલતદાર દ્વારા જણાવાયું હતું કે રેશન કાર્ડમાં ઈ-KYC નિઃશુલ્ક છે અને ગ્રામ પંચાયત મારફતે કરવામાં આવે છે। વધુમાં ઘર બેઠા ઓનલાઈન મારફતે પણ કરી શકાય છે તેમ જણાવ્યું હતું। ઈ-KYC માટે સરકારશ્રીને અત્યારે દરેક ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા ઈ-KYC કરવા માટે જાહેર કરેલ છે અને એનો કોઈ પણ ચાર્જ લેવાનો રહેતો નથી અને માણસો પણ જે એન્ડ્રોઈડ ફોન વાપરે છે તે પોતાના મોબાઈલમાં માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પોતાની ઘરે પણ જાતે ઈ-KYC કરી શકે છે। જેમાં રેશન કાર્ડમાં પોતાનો આધાર નંબર જેનો લિંક છે એ માય રેશન એપ્લિકેશનથી કરી શકશે। બાકી વીસી પાસે પણ જઈ અને રેશન કાર્ડમાં આધાર નંબર નાખી અને ઈ-KYC કરાવી શકશે।